પટેલની આગાહી સામે આવી છે। આજથી 3 દિવસ પવન સાથે ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે। 17 અને 18 જુલાઈએ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। 19 થી 24 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહી શકે છે, જ્યારે સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સત્તર 16ની આસપાસ ચંદ્ર વાયુવાહક નક્ષત્ર નાળીમાં છે, એટલે પવન સાથે લગભગ ગુજરાતના ઘણા ભાગોમાં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં તારીખ 17 સુધીમાં વરસાદ થશે। કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જ્યારે તારીખ 19 થી 24માં ગ્રહોની સ્થિતિ જોતાં તારીખ 17 થી 19માં મુંબઈ મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ થશે અને 17 થી 19 થી 24માં પણ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં જૂનાગઢના ભાગો, કેટલાક અમરેલીના ભાગો, ભાવનગરના ભાગો અને જામનગરના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ કેટલાક ભાગોમાં થવાની શક્યતા રહેશે।